છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તમામ નદી નાળાઓ જે છે તે છલકાયા છે અને પાવી જેતપુર તાલુકા પાસે આવેલી આ ભારજ નદી છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે જે રીતે ભારજ નદીમાં કોતરોનું પાણી આવ્યું છે અને અહીંયા તંત્ર દ્વારા એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે ડાયવર્ઝનના ભૂક્કા નીકળી ગયા છે। બે ભાગમાં ડાયવર્ઝન વહેંચાઈ ગયું છે। અહીંયાથી વાહન વ્યવહાર જતો હતો પરંતુ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। હવે ફરી जनता ने 40 किलोमीटर फेरो फरवानो वारो आवशे, केम के जे प्रकारे अहींया डायवर्जन बे भागमां वहेंचाई गयुं छे। तंत्र द्वारा करोड़ोना खर्चे बे वखत डायवर्जन बनाववामां आव्युं परंतु आ डायवर्जन टक्युं ना। ચોમાસાના સમયે આ ડાયવર્ઝન ધોવાઈ જ જાય છે। કરોડો રૂપિયા જે છે તે પાણીમાં ધોવાઈ ગયા છે। લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વખત લોકોએ રજૂઆત કરી કે અહીંયા પાક્કું સારું ડાયવર્ઝન બનાવવામાં આવે પરંતુ કેમ આ ડાયવર્ઝન ટક્યા નહીં અને તંત્ર દ્વારા અહીંયા જે બે વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યા પરંતુ જે પૈસા છે તે પાણીમાં ધોવાઈ ગયા છે। કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા છે। હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો રોષે ભરાયા છે કે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે ડાયવર્ઝન પણ ના ટક્યું। હવે લોકોને ફરી 40 કિલોમીટર ફેરો ફરવાનો વારો આવ્યો છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। દેવળિયા દંડાય છે ચોર મુઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। જેવી હાલત અહીંયા આપણે નેશનલ હાઈવે 56 ઉપર સિહોર ડાયવર્ઝન જે અગાઉ 2 વાર બનાવ્યું અને 2 વાર પબ્લિક બનાવ્યું હતું એ બંને ડાયવર્ઝનો આજે ત્રીજી વાર આ ધોવાઈ ગયા છે। કરોડો રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝનો બન્યા અને વારંવાર સરકારી તંત્ર વહીવટી તંત્રને અમે ચેતવણી આપી છે। રાજ્ય સરકારને અને સરકારના તમામ સત્તા પક્ષના નેતાઓને અમે વારંવાર ચેતવણી આપી છે કે આ ડાયવર્ઝન પહેલા વરસાદે ધોવાઈ જશે અને આજે જ પરિણામ અહીંયા છે। આજે હજારો વિદ્યાર્થીઓ, હજારો ખેડૂતો, હજારો વેપારીઓને આજે આ નુકસાન મોટા પાયે થઈ રહ્યું છે। એના માટે જવાબદાર છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર છે, એના માટે જવાબદાર છોટાઉદેપુર જિલ્લાના નેતાઓ છે, એના માટે જવાબદાર સરકારનું રાજ્ય વહીવટી તંત્ર છે। વારંવાર ચેતવણી આપવા છતાં આદિવાસી વિસ્તારને તમે નબાપો ગણીને આજે આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહ્યો છે। કારણ કે તમે અમને માત્ર ને માત્ર વોટ બેંક માટે ઉપયોગ કરવા માટે તમે અમારા આદિવાસી લોકોનો ઉપયોગ કરી રહ્યા છે। આજે હજારો વેપારીઓ વડોદરાથી આવતા હોય, ઉદયપુરથી આવતા હોય કે મધ્યપ્રદેશ બાજુથી આવતા હોય એ બધા વેપારીઓને આજે લાખોનું નુકસાન થાય છે। વિદ્યાર્થીઓનું નુકસાન થાય છે કારણ કે જેતપુર પાવી તાલુકામાં લગભગ 3 થી 4 જેટલી હાઈસ્કૂલો આવેલી છે, ઘણી બધી ખાનગી સંસ્થાઓ આવેલી છે, હજારો વિદ્યાર્થીઓ ભણે છે। એ વિદ્યાર્થીઓને આજે આ રેલવેના પાટા પર જવું પડે, જીવના જોખમે જવું પડશે। એના માટે જવાબદાર માત્ર છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુર જિલ્લાના તમામ સત્તા પક્ષના નેતાઓ અને રાજ્યનું વહીવટી તંત્ર છે। સાહેબ તકલીફ તો આજથી ચાલુ થશે કારણ કે હજુ લોકોને ખબર નહીં। અહીંયા 2 મિનિટનું અંતર છે। તમે 35-40 કિલોમીટર રંગલી ચોકડીથી વનકુટીર થી તમે રંગલી ચોકડી જશો એ 35-40 કિલોમીટરનો ફેરો। મોડાસર ચોકડી રોડ જોશો તો 1 ફૂટ જેટલા ખાડા છે। ડુંગરવાડ ચોકડીનો જે ડાયવર્ઝન આપેલું એ લગભગ તૂટી ગયો છે। તો હવે લોકોને ક્યાં જવું, કયા રસ્તે જવું? લોકો જોડે ક્યાં હેલિકોપ્ટર છે? ભ્રષ્ટાચાર તો તમને આ દેખાય છે, સીધી માટી દેખાય। 4 કરોડ રૂપિયા આ બધી માટી દેખાય, બરોબર? એ જ કામ નેશનલ હાઈવે ઓથોરિટી વાળા દરેક રસ્તામાં કરે છે। આપણે ચેતવણી આપીએ છીએ, લોકોને આપણે ખોદીને બતાવીએ છીએ, તેમ છતાં એમની તંત્રની આંખો ઉઘડતી નથી। એટલા માટે આ મોટા ભાઈ વ્યાપક ભ્રષ્ટાચાર છે। સાથે સાથે આ રેતી ખનન તમે જુઓ, આ રેલવે પુલની આજુબાજુ પણ રેતી ખનન થાય, આજુબાજુ પણ થાય અને રેતી સ્ટોકો, ખાસ કરીને જે રેતી સ્ટોકોની મંજૂરી આપી સાહેબ, 1 વર્ષમાં 200 જેટલા રેતી સ્ટોકોની મંજૂરી આપી છે। હવે તમે બંધ કરો એનો શું મતલબ? આખી ઓરસંગ નદીનું ચીરહનન થઈ ગયું, નગ્ન કરી દીધું તમે ઓરસંગ માતાને। હવે તમે મેં કીધું ને કે દેવળિયા દંડાય છે ચોર મુઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। એમપી ની તો વાત છોડો સાહેબ, જેતપુર ઉદયપુર તાલુકાની વાત કરીએ। આજે હજારો વિદ્યાર્થીઓ બોડેલી કોલેજે જતા હોય કે ઉદયપુર જતા હોય કે જેતપુર આવતા હોય, એ વિદ્યાર્થીઓ જશે કઈ? નોકરિયાતો જશે કઈ? ખેડૂતો જશે કઈ? વેપારીઓ ક્યાં જશે? મારી તમારી જેવા તો ઠીક છે પણ કોઈ પ્રસૂતિ મહિલાને ઇમરજન્સીમાં લઈને જવી હોય બોડેલી, કેટલા કલાકમાં જશે? આજે તમને આ રસ્તો છે, 2 મિનિટનું અંતરની જગ્યાએ 2 કલાકનો રસ્તો થાય, કોઈનો જીવ પણ જશે। એના માટે જવાબદાર સરકારી તંત્ર। અને મેં તમને સાહેબ ખાસ એક કહું કે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર મેડમ, તમે યોગા વોગા બધું કરો પણ આ બધું કોના માટે? યોગાથી કઈ નહીં થવાનું। અમે કસરત કરીએ છીએ, ખેતી કરીએ છીએ, અમારે યોગા કરવાની કોઈ જરૂર નથી। તમે આ રસ્તાઓ હારા આપો અમને। તમે અહીંયા વનકુટીર હોય, રંગલી ચોકડી હોય, વારંવાર પોલીસ તંત્ર દ્વારા અમને હેલ્મેટ નહીં, તમે લાયસન્સ નહીં એમ કરીને વારંવાર હેરાનગતિ કરો।
તો આ રોડ માટે કોણ જવાબદારી લેશે? એ પણ તમારી જવાબદારી. અમે દંડ આપશું, લાખો રૂપિયા આપશું અમે દંડ, પણ આ માટે જવાબદારી તમે લેજો. એના માટે મારે સરકારને ખાસ ચેતવણી અને સંદેશો છે, છોટાઉદેપુર જિલ્લા વહીવટતંત્રને, તમારા પાપે અમે ભોગવીએ છીએ. આજ પ્રજા પણ ભોગવે છે, વિદ્યાર્થીઓ ભોગવશે, ખેડૂતો ભોગવશે અને વેપારીઓ પણ ભોગવશે. વિષ્ણુભાઈ રાઠવા, તાલુકા સદસ્ય ભેસાભાઈ. I'll get that in there.